જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રીમદ ભાગવત કથાનો સ્કંદ 8નો સારાંશ। તો જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। 8મા સ્કંદમાં મન્વંતર લીલા છે, તેમાં મન્વંતરોની કથા આવે છે। રાજા પરીક્ષિત ગજેન્દ્ર મોક્ષની કથા સાંભળવા જિજ્ઞાસા વ્યક્ત કરે છે। સુખદેવજી કહે છે કે ક્ષીર સાગરમાંથી વીંટળાયેલા ત્રિકુટાચલ પર્વત ઉપર એક બળવાન હાથી એટલે કે ગજેન્દ્ર પોતાના કુટુંબ સાથે રહેતો હતો। ઉનાળામાં ઉકળાટને લીધે તે હાથણીઓ અને બચ્ચાઓ સાથે સરોવર કાંઠે આવ્યો। તેઓ બધા જળ ક્રીડા કરવા લાગ્યા। એટલામાં સરોવરમાં મગરે હાથીનો પગ પકડ્યો। હાથીએ તેનો પગ છોડાવવા ઘણા પ્રયત્નો કર્યા, છતાં મગરની પકડમાંથી હાથી છૂટો ન થઈ શક્યો। છૂટવા માટેનો કોઈ આરો ના લાગતા પોતાને ઉગારવા તે દિન બની પરમાત્માને નમ્રતાભરી સ્તુતિ કરે છે। પરમાત્માએ તેની સહાય આવી સુદર્શન ચક્ર વડે મગરનો નાશ કર્યો, જેથી ગજેન્દ્ર છૂટો થયો। રાજા પરીક્ષિત સુખદેવજીને સમુદ્ર મંથન કચ્છપ રૂપ ધારણ કરી ભગવાને મંદરાચલ પર્વતને પોતાની પીઠ ઉપર ઉચક્યો, દેવોને અમૃત પાયું વગેરે કથા સંભળાવવા કહે છે। સુખદેવજી કહે છે કે દુર્વાસા ઋષિ ઇન્દ્રને પોતાની પુષ્પમાળા અર્પણ કરે છે। ઇન્દ્ર તે માળાની કદર ન કરતા ઋષિએ તેને શ્રાપ આપ્યો કે તું દરિદ્ર થઈશ। દૈત્યો અને ઇન્દ્ર વચ્ચે યુદ્ધ થતાં ઇન્દ્ર હારી જતા સ્વર્ગનું રાજ્ય દૈત્યોના હાથમાં આવી ગયું। દેવો દુઃખી થઈને ભગવાનને શરણે ગયા। ભગવાને તેમને સમુદ્ર મંથન કરવા જણાવ્યું, સાથે સાથે દૈત્યો સાથે મૈત્રી કરી લેવાનું પણ સૂચન કર્યું। આ માટે સાપ અને ઉંદરનું દ્રષ્ટાંત આપેલ છે। દૈત્યો અને દેવો સાથે મળી સમુદ્ર મંથન કરવા લાગ્યા, ત્યારે મંદરાચલ પર્વત ડોલવા લાગતા કુર્મ નારાયણે તેને પોતાની પીઠ ઉપર રાખ્યો। સમુદ્ર મંથનમાંથી પહેલાં તો ઝેર નીકળ્યું, તે શિવે પીધું। કામધેનુ નીકળી તે બ્રાહ્મણોને આપી। ઉચ્ચેશ્વા ઘોડો દૈત્યોને આપ્યો। એરાવત હાથી દેવોને આપ્યો। કૌસ્તુભ મણિ શ્રીહરિએ લીધો। પારિજાતક વૃક્ષ અને અપ્સરાઓ દેવોને આપી। લક્ષ્મીજી નારાયણ ભગવાનને મળ્યા। લક્ષ્મી અંગે તુકારામનું દ્રષ્ટાંત છે। છેલ્લે ધન્વંતરી નારાયણ અમૃત કુંભ લઈને નીકળ્યા, તરત દૈત્યોએ તે કુંભ ઘડો આંચકી લઈ લીધો। તે મેળવવા ભગવાને મોહિની નારાયણનું રૂપ લઈ દૈત્યોને મોહિત કરી બધું અમૃત ચાલાકીથી દેવોને પાઈ દીધું। આથી દૈત્યો ગુસ્સે થઈ ગયા। દેવો અને દૈત્યો વચ્ચે યુદ્ધ થયું, તેમાં દેવોનો વિજય થયો। શિવજી અને પાર્વતીજી વૈકુંઠમાં ગયા। શિવજીએ ભગવાનને તેમનું મોહિની સ્વરૂપ બતાવવા કહ્યું। શિવજી મોહિનીના રૂપે અંજાય તેમને આલિંગન આપે છે। ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થતાં અડધું શરીર નારાયણનું અને અડધું શરીર શિવજીનું થયું। આમ હરિહરનું મિલન થયું। રાજા પરીક્ષિતે વામન ભગવાનની કથા સંભળાવતા સુખદેવજીને વિનંતી કરે છે। સુખદેવજી કહે છે કે દેવો અને દૈત્યો વચ્ચેના યુદ્ધમાં દૈત્યોનો પરાજય થતાં તેઓ શુક્રાચાર્ય પાસે ગયા। શુક્રાચાર્ય દૈત્યોના રાજા બલિ પાસે વિશ્વજીત યજ્ઞ કરાવી અગ્નિકુંડમાંથી સોનાનો રથ કાઢી તેમાં બલિરાજાને બેસાડી શુક્રાચાર્ય પોતાનું બ્રહ્મ તેજ તેમને આપે છે। પછી તે અશ્વમેઘ યજ્ઞ કરવાનું નક્કી કરે છે। કશ્યપ અને અદિતિને ત્યાં વામન ભગવાન જન્મ લે છે। અહીં રાજા જનક અષ્ટાવક્રના દ્રષ્ટાંત દ્વારા શરીરને નહીં પણ આત્માને જોવાનું સૂચન કરે છે। વામનજી પ્રગટ થયા ત્યારે તેમનું સ્વરૂપ 7 વર્ષનું હતું। બૃહસ્પતિ વામનજીને ઉપદેશ આપી બ્રહ્મચર્યના ધર્મો સમજાવે છે। અહીં લક્ષ્મીજીના દ્રષ્ટાંત દ્વારા બ્રહ્મચર્યનો આદેશ બતાવ્યો છે। ભગવાન વ્યાસ અને જૈમિનીના દ્રષ્ટાંત દ્વારા કામ અંગે જરા પણ ગાફેલ ન રહેવા જણાવ્યું છે। વામનજી ભિક્ષા લાવીને ગુરુને આપે છે, ત્યારે તે કહે છે તું વધુ ભિક્ષા માટે બલિરાજા પાસે જા। વામનજી બલિરાજા પાસે જાય છે। તેમનું તેજસ્વી મુખારવિંદ જોઈ બધા તેમને માન આપે છે। બલિરાજા પોતાની નજદીક આસન ઉપર તેમને બેસાડે છે। પ્રાથમિક કાર્યવિધિ પછી બલિરાજા તેમને કંઈક માગવા માટે આગ્રહ કરે છે, ત્યારે વામનજી 3 પગલાં પૃથ્વીની માંગણી કરે છે। બલિરાજા તે આપવા તૈયારી બતાવે છે, ત્યારે શુક્રાચાર્ય તેમને ચેતવે છે, પણ બલિરાજા તેનો આપવાનો સંકલ્પ કરી લીધો છે। વામનજી 1 પગલામાં પૃથ્વી લીધી, બીજા પગલામાં બ્રહ્મલોક અને ત્રીજું પગલું બલિરાજાને માથે મૂકી તેને પાતાળ લોકમાં સ્થાન આપ્યું। બલિરાજાની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાને તેમના દ્વારપાલ તરીકે સેવા બજાવી।
તો મિત્રો, આ હતો શ્રીમદ ભાગવત કથાના 8મા સ્કંદનો સારાંશ. તો જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.